માં કુળદેવી કષ્ટ કાપજો મારી પ્રેમાણી કરજો ઈ વાર મારી યવની ઉપર એક છે મને આપ તણો આધાર તો એક મન ઉચાટ તમે રામ માનવ ના રાખો મને જે કે મન ઉચાટ તમે રાખો નહીં માનવ હૃદય આવી વહમી સઘળી જો ને વાટ તો સવડી કરશે સાંભળો જીવનની વહમી બધી જોન વાટ હે તો સવડી કરશે સાંભળો એવો સાંભળ્યો ગીરધારી દ્વારિકાધીશ કાળિયો ઠાકર છપ્પનકોટી યાદવનો યદુપતિ એના સાનિધ્યમાં ડૉક્ટર સાહેબ વરતરિયા સાહેબ અને એમનો પરિવાર શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભગવાન ભોળાનાથની આરાધના કરવા જે શિવ મહાપુરાણ અખિલ ભારતીય આહિર સમાજના પટરાંગણની અંદર કાલતો જે પ્રારંભ થયો છે વિદ્વાન વક્તા જકમ જમતા હતા ત્યારે જ મેં રણમામાને કીધું બહુ સરસ તમે વક્તાની પસંદગી કરી જે પોતે પૂર્ણ એજ્યુકેટેડ છે સંસ્કૃતમાં જેને પીએચડી કરેલું છે અને તત્વજ્ઞાનથી જે ભરપૂર છે એક એક શબ્દના માથાના વાળના જેમ ચેરિયા કરી નાખે એમ જે સંસ્કૃત શબ્દને સમજાવે એવા વક્તા અદ્ભુત વક્તા ડૉક્ટર મહાદેવ પ્રસાદજી એમના મુખેથી જ્ઞાન ગંગા વહે છે એટલે વિદ્વતાની વાતો આપણે તો આજે છે ને સામાજિક વાતો લેવી છે સમાજને અનુલક્ષી જે કંઈ વાતો હમણાં ભાઈએ કીધું ને તે જ મને યાદ આવ્યું હતું એ કે મહાદેવ પ્રસાદજી એવું બોલે કે આમ પરબારો શીરો જેમ ગળે ઉતરી જાય એમ ગળે ઉતરી જાય હકીકતે શીરો વસ્તુ જ એવી હતી કે માંદું ખાઈ હગે હાદું ખાઈ હગે દાંત વિનાનું ખાઈ હગે દાંત વાળું ખાઈ હગે સીધે સીધું ગળે ઉતરી જાય એને શીરો કહેતા ભાઈ તો વાત હાવ શીરા દેવી છે તરત ગળે ઉતરી જાય હવે આ બાઈઓ એવો માલિકો નાખ્યા કાજુ બદામ ને હવે એને ઘરે ઉતારવા કેમ એ શીરો ચાવવાની વસ્તુ નથી સીધો ગળે ઉતરી જવો જોઈએ શીરાને આર્ટિફિશિયલ કરી નાખ્યો બોલો એમાં સુધારો લેવો નકર શીરો એટલે શીરો પરબારો ગળે ઉતરી જવો જોઈએ એનું નામ શીરો હા એટલે સુધારો થવો જોઈએ ત્યાં થવો જોઈએ નો થવો જોઈએ ત્યાં નો થવો જોઈએ એટલે આપણે કંઈક આવી વાતો કરવી છે આનંદની ખુશીની મોજની શ્રાવણ મહિનો છે ભગવાન ભોળાનાથ હા મેં રણમામાની વાત કરી મામા એક તો તમે યાદવ સહદ કૃષ્ણ ઉપાસક તમારો ઈષ્ટદેવ કૃષ્ણ તમે કૃષ્ણના શરણની અંદર જ રહેનારા અને શિવપુરાણની કથા બેહાડી એક જબરજસ્ત ક્રાંતિ કહેવાય નકર અમુક ધર્મ એ ગોવિંદ બાપુ એવા વાડા કરી નાખ્યા હતા ને કે વૈષ્ણવો એને શિવ નો કહેવાય બોલો કપડું શિવ વાળવા જવું એમ નો કહેતા ખીલાવવા જવું એમ કહેતા
કારણ કે શિવડાવા જવું એમ કે તેમાં શિવ શબ્દ આવે. બોલો, શિવને નમન નહીં કરવાનું, અહીંયા જવાનું નહીં, આવા કંઈક અંધશ્રદ્ધાઓ મૂકી દીધી. હું બહુ રાજી છું એક યાદવના દીકરાએ કૃષ્ણ ઉપાસકે શિવ કથા કરી. આવું જોઈએ. ધર્મના વાળા કાઢી તો હું શિવ અને કૃષ્ણ બેને યાદ કરી લઉં, પછી મારે જે કંઈ કેવું. સોંગ સત વિશાલ જટાંજુક ચંદ્ર ભાલ કાંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. ખેલ સોંગ સત વિશાલ જટાંજુક ચંદ્ર ભાલ કાંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. कुमकुम सिंदूर गुलाल भ्रकुटी वर साथे. कुंडन की मुंड माल चित्रा गई विशाल फटक जाल रुद्र माल दयाल राते. बम 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 डमर बाज नाग वेद सरस साज शंकर महाराज जाग तांडव नाचे. बोले महाराज जाग तांडव नाचे. ભોળોનાથ આમ નાચે. એ ભોળોનાથ જેના રાસમાં આવતો હોય, કૃષ્ણ કેમ નાચે? પાંગ ચંગ જંગ પાંગ ડોલે. Dragdan pakhat dragdan 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 pakhat dragdan thai thai samaj dragdan drukud drukud sankat khatraje. Hari har yad her her viksit sur ber be. બ્રહ્માનંદજી ની રચના બાપ. મહાત્મા બ્રહ્માનંદજી લખે, ધમ ધમ ગોગર ધમાક ધમ ધમ જાંગર ધમાક ધમ ધમ ગો ધમાક ધમ સંત ગાવે. ધમ ધમ ગોગર ધમાક ધમ ધમ જાંગર ધમાક ધમ ગો ધમાક ધમ સંત ગાવે. ग्रंथ के इन जुत नवीन जाते.
વિષ્ણુ. હેરવું એટલે આમ નીકળે જોયું ને જોયું કે આમ જોયું ને હેરું કે આપણે ગામડામાં આમ જોતા નેવું માંડવી. હરિ કેતા વિષ્ણુ, હર કેતા શંકર, અધ કેતા બ્રહ્મા, હરિ અર હેર હેર આમ જોવે. વિકસિત સુર બેર બેર વારંવાર ચલિત થાય કે આ કોણ રમે ગોકુળના પાદરમાં. વિકસિત સુર બેર બેર અને ફનગટ ઘટ ફેર ફેર કે નટવર નાચે એવો કાળિયો ઠાકર. એના સાનિધ્યમાં ભગવાન ભોળાનાથની કથા સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શૈલે મલ્લિકાર્જુન મુજન્યામ મહાકાલમ ઓમકારમ લેશ્વર પલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દ્વારિકાવને વારાણસ્યામ તો વિશ્વસમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તો કેદારમ કુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નરત સપ્ત જન્મ કૃતમ પાપમ સુરણીનો વિનશ્યતિ. આવો ભોળો, આવો દયાનો સાગર. એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર તો દયાળુ રિઝ કે દેતે હે ચંદ્ર મૌલી ફલ ચાર. એક જળ લોટો ચડાવી દિયો તોય રાજી થઈ જાય. એક પત્ર એક બિલીનું પાન ચડાવી દિયો તોય રાજી થઈ જાય. રાજી થઈને હું આપે કે દયાળુ રિઝ કે દેતે હે હું કે ચંદ્ર મૌલી ફલ ચાર. ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પ્રકારના જે ફળ આપી દે એવા ભગવાન ભોળાનાથની કથાનો આજે બીજો દિવસ. ખૂબ કથામાં આ બધા બિરાજમાન થતા હોય. વારોતરિયા પરિવારના આમંત્રણ. જોકે અમારે લલમામાને બહુ જૂના સંબંધો. મામા હું યાદ કદાચ કરું ભૂલતો તો 30 વર્ષ જેવું તો કોઈલાણા તમે આવતા દેવાત મામા પાનેરાના તે વખતના અમારા બધા સંબંધો. ભીખા મામાને ખૂબ અમે વેરા નટુભાઈને ફામીને બધે ખૂબ વેરા થયેલા હોઈએ. ગોવિંદ બાપુ ત્યાં તો હાલતા ચાલતા અમારે તો હતા ધારે એટલે જાતા હોય. એમ બીજા ઘણા બધા મિત્રોથી પરિચિત છો પણ બહુ નામ જાદા લેતો નથી. એટલે મારે જે કંઈ બોલવું છે સાજણ મામાને કહું એ વધારે બોલાઈ જાય. એટલે બધાનો પરિચય માની લીધો. રમેશભાઈથી લઈ ચાવડા સાહેબથી બધા માની લેજો પોતપોતાની રીતે. તો કથાની માલિક પર આવનારા ને હું એટલી વિનંતી કરું કે આપણે કથામાં બેહી, પણ કથા આપણામાં ક્યાં બેહે? આપણે કથામાં બેહીએ. હું તો ઘણી વખત મારી કથા હોય ને કે દેવી ભાગવતની કથા મારી હાલતી હોય. આ વર્ષે હું તો કે વરમાં 3 કથા લઉં. કથા હોય ને એટલે હું તો એક છૂટ રાખું કે તમારે સંપલ પગરખાં છે ને પહેરીને હું ઠેઠ સુધી આવવું, ગોઠવણ હેઠે રાખવા. કારણ કે ઉતારીને આવ્યા પછી જીવ ન્યા રહીએ એના કરતા સંપલ આપણી પાસે રહીએ શું વાંધો? કથામાં બેઠા પછી જીવ સંપલ પાસે રહીએ એના કરતા સંપલ આપણી પાસે રહીએ શું વાંધો? એટલે કથા આપણામાં બેહવી જોઈએ. હાંડે કથા સાંભળી અને બેનું આવે પછી વાતું કરે કે આજે શાસ્ત્રીજીએ બહુ સુંદર શબ્દોના ઘા કર્યા, આજ કોઈ શબ્દના ઘા કર્યા, કોઈ શબ્દના ઘા કર્યા. ડોહી સાંભળવા ન જાય એને એમ થયું કે એક દિવસ શબ્દના ઘા ઝીલવા મારે જવું. મોડી મોડી આવી, છેલ્લી થાંભલીએ વારો આવ્યો, ટેકો દઈને બેઠી. કોઈ દી કથામાં ગયેલી નહીં, એમાં ઝોલે સડી ગઈ. રખડતું કોકનું બકરું આવ્યું, એ ડોહીમાં પાસે ગયું. ડોહીનું માથું નમે એટલે બકરાને છોકરાને ધીક શીખવાડ્યું હતું. ડોહીનું માથું આમ થાય બકરાને મારી ધીક કરે છે. બકરું ઉલડીને 2 હિંગડીયું મારે, વરી ઝપકી જાય, વરી પાછું માથું નમે. બકરાને માને મજા આવે. 2-3 હિંગડીઓ મારી ત્યાં આખું ઉગાડાવી નાખ્યા. ગોરુ બાપા ધીરા ઘા કરો, ધીરા ઘા કરો. હવે તો ઢીમઠા ઉપડ્યા. એને એમ કે શબ્દના ઘા થતા અહીં